હેલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. મારું નામ કામળિયા ચંદુ. હું વિષય ગણિત ધોરણ 9 વિષય ગણિત એમાં આપણે પ્રકરણ નંબર 4 દ્વિસલ સુરેખ સમીકરણ છે એ ભણવાનું છે. બરાબર, તમે ચેપ્ટર નંબર 2 બહુપદીઓ ભણી ગયા. દ્વિસલ સુરેખ સમીકરણ ચેપ્ટર નંબર 4 પ્રકરણ નંબર 4 દ્વિસલ સુરેખ સમીકરણ. હવે દ્વિસલ સુરેખ સમીકરણ કહેવાય કોને? પહેલા તો દ્વિસલ એટલે આપણને દ્વિસલ શબ્દ પરથી ખબર પડી જવી જોઈએ કે કોઈ બે ચલની વાત થતી હોય. હવે પ્રકરણ નંબર 2 બહુપદીઓ એમાં તમે સુરેખ બહુપદી વિશે ભણ્યા. એ સુરેખ બહુપદી કેવી હતી? તો કે એક ચલ બહુપદી. ચલ એટલે શું? તો કે એવી કિંમત કે જે બદલાતી રહેતી હોય, ચલિત હોય, તો એને ચલ કહેવાય. તો બહુપદીમાં તમે p ઓફ x ભણ્યા. p એટલે પોલિનોમિયલનો p એટલે કે બહુપદીને ઇંગ્લિશમાં પોલિનોમિયલ કહેવાય, અને x છે એ ચલ દર્શાવે. તો એવી બહુપદી ભણ્યા સુરેખ બહુપદી, એક ચલ સુરેખ બહુપદી. બરાબર ને? આવું ભણ્યા તમે બીજા ચેપ્ટરમાં. દ્વિસલ સુરેખ સમીકરણ ભણતા પહેલા આપણે પ્રકરણ નંબર 2 માં જઈએ. એમાં બહુપદી, સુરેખ બહુપદી, એમાં પણ સુરેખ બહુપદી, એક છલ સુરેખ બહુપદી. ખરેખર એનું નામ એવું છે, એક છલ સુરેખ બહુપદી. તો એક છલ સુરેખ બહુપદી એનું પ્રમાણિત સ્વરૂપ છે આવું કંઈક હતું, p ઓફ x બરાબર ax પ્લસ b, જ્યાં a ડઝ નોટ ઇક્વલ ટુ 0 અને a અને b છે એ કોઈ વાસ્તવિક સંખ્યા હોય, કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોય. બરાબર. હવે તમે જુઓ તો a ડઝ નોટ ઇક્વલ ટુ 0 એટલા માટે કે જો a બરાબર 0 લઉં એટલે જે પદ મળે એ ખાલી b વધે, આ 0 થઈ જાય એટલે ખાલી b વધ્યો. b છે એ કોણ છે? તો કે અચળ છે. પણ આપણે સુરેખની વાત કરવાની છે, સુરેખ બહુપદી એટલે એમાં એક ચલ આવેલો છે x. તો આ હતું સુરેખ બહુપદી. તો એના પરથી એક ચલ સુરેખ સમીકરણ મળે. એક ચલ સુરેખ સમીકરણ. હવે સુરેખ બહુપદી અને સુરેખ સમીકરણ એમાં ફેર એટલો જ છે કે જે સુરેખ બહુપદી છે એના બરાબર 0 લઈ લ્યો એટલે કે ax પ્લસ b બરાબર 0, a ડઝ નોટ ઇક્વલ ટુ 0. તો આ જે સમીકરણ મળ્યું આપણને ઇક્વલ ટુ 0, એક બાજુ ઇક્વલ ટુ 0 હોય. બરાબર, એટલે ax પ્લસ b બરાબર 0 એને કહેવાય એક ચલ સુરેખ સમીકરણ. એક ચલ સુરેખ સમીકરણ. હવે એને બીજી આપણે એની વ્યાખ્યા આપવી હોય એક ચલ સુરેખ સમીકરણની તો એવી આપી શકીએ કે જે સમીકરણમાં સમીકરણ કોને કહેવાય? જેના ઇક્વલ ટુ 0 આવતું હોય એને. તો આ એક ચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ છે. કેવું છે? પ્રમાણિત સ્વરૂપ, કે એના આના વડે દર્શાવાય. તો એને વ્યાખ્યા આપવી હોય તો આવું કહી શકાય કે જે સમીકરણમાં એક અને માત્ર એક જ ચલ હોય અને તે ચલની ઘાતાંક એક હોય. ચલની ઘાતાંક કેટલી હોય? એક હોય. તો એને સુરેખ કહેવાય. બહુપદીમાં ભણ્યા ને કે અચળ કોને કહેવાય? તો કે ચલની ઘાતાંક 0 હોય એટલે એને અચળ પદ કહેવાય, અચળ બહુપદી. પછી ચલની ઘાતાંક 1 હોય તો એને સુરેખ બહુપદી. પછી 2 ઘાતાંક હોય તો દ્વિઘાત બહુપદી. 3 ઘાતાંક હોય તો ત્રિઘાત બહુપદી. બરાબર. n ઘાતાંક હોય તો n ઘાતવાળી બહુપદી. એવું ભણી ગયા બહુપદીમાં. તો અહીંયા આગળ એક ચલ છે અને એક ઘાતાંક છે. કોની? તો કે ચલની. જો એક ચલ હોય માત્ર અને એ ચલની ઘાતાંક 1 હોય તો તેવા સમીકરણને શું કહેવાય? એક ચલ સુરેખ સમીકરણ.
કહેવામાં આવે છે, બરાબર. તો એનું પ્રમાણિત સ્વરૂપ અહીંયા જોઈ શકો, ax પ્લસ બી બરાબર 0, જ્યાં a ડઝ નોટ ઇક્વલ ટુ 0, a અને b કોઈ વાસ્તવિક સંખ્યા છે, બરાબર. તો આ આપણે જોયું એક છલ સુરેખ સમીકરણ. તો હવે દ્વિચલ સુરેખ સમીકરણ, આપણે મેઇન પોઈન્ટ ઉપર જે ચેપ્ટરમાં આપણે ભણવાનું છે કે દ્વિચલ સુરેખ સમીકરણ. દ્વિચલ સુરેખ સમીકરણ પહેલા તો આપણે એક એક શબ્દ સમજીએ કે દ્વિચલ કોને કહેવાય, બરાબર. એક એક શબ્દ વિશે વાત કરીએ. દ્વિચલ કે બે છલ આવેલા હોય. હવે ચલ એટલે કોણ, તો કે કોઈ પણ બદલાતી સંખ્યા, એને આપણે કોઈ એવા ચલ વડે દર્શાવાય જેમ કે એક્સ વડે દર્શાવી શકો, વાય વડે પણ દર્શાવી શકાય, ઝેડ, એ, બી, સી, બરાબર, પી, ક્યુ, આર. તો આ બધા છે એ ચલ સ્વરૂપે આપણે દર્શાવી શકીએ કે જેની કિંમત છે એ બદલાતી રહે, બરાબર. એક્સ બરાબર 1, 2, 3 એમ અલગ અલગ કિંમત બદલાતી રહે, એટલે કે ચલિત કિંમતો હોય. તો એવા જે છે એને આપણે ચલ કહેવાય. પણ અહીંયા આગળ બે ચલ હોય, એકના બદલે બે હોય. જો અહીંયા આગળ એક જ છે એક્સ, એ અને બી ફિક્સ છે, પણ ચલ એક્સ એક જ છે. તો એક ચલ સુરેખ સમીકરણ. હવે દ્વિચલ એટલે કે બે ચલ હોય, અને સુરેખ, સુરેખ એટલે તમને ખબર છે કે ચલની ઘાતાંક એક હોય, બરાબર. તો આ બે અલગ અલગ શબ્દો પરથી આપણે હવે એવું કહી શકીએ, દ્વિચલ સુરેખ સમીકરણ એની વ્યાખ્યા આપી દઈએ આપણે. દ્વિચલ સુરેખ સમીકરણ, જો આ શબ્દો પરથી જ આપવાની છે આપણે વ્યાખ્યા, બરાબર. તો કે જે સમીકરણમાં બે ચલ હોય તથા બંને ચલની ઘાતાંક એક હોય, તથા હજી નવું એમાં ઉમેરવું હોય તો આવું પણ કહી શકાય, તથા એક્સ ગુણ્યા વાય વાળું પદ ન હોય. એ એટલા માટે કે એક્સ અને વાય બે કેવા છે, ચલ, અને બેનો ગુણાકાર એટલે એ દ્વિઘાત થઈ જાય. ખરેખર એક જ ઘાત છે બેની, પણ બેનો ગુણાકાર એટલે એક્સ ઇન્ટુ એક્સ એટલે એક્સ નો સ્ક્વેર થાય. એક્સ ઇન્ટુ એક્સ એટલે એક્સ નો સ્ક્વેર, એટલે દ્વિઘાત કહેવાય. તો અહીંયા આગળ આપણે ભણવાનું છે ખાલી એક ઘાત વાળું સુરેખ, એટલે આવું પદ પણ હોવું જોઈએ નહીં, બરાબર. આ કાઉન્સમાં લખી નાખીએ આપણે કે એની કઈ જરૂર નથી કે એક્સ વાય વાળું પદ ન હોય, એટલે કે ચલની ઘાતાંક એક હોય. તો તેવા સમીકરણને કેવું કહેવાય, તો કે દ્વિચલ સુરેખ સમીકરણ કહેવામાં આવે છે. કોને દ્વિચલ સુરેખ સમીકરણ કહેવામાં આવે? ફરીવાર કે બે ચલ આવેલા હોય, જે સમીકરણમાં બે ચલ હોય, બે ચલ એટલે કે એક્સ અને વાય એમ બે ચલ દેખાતા હોય, અને બંને ચલની ઘાતાંક એક હોય, બરાબર. દ્વિચલ એટલે બે ચલ, અને સુરેખ એટલે ચલની ઘાતાંક એક હોય, એટલે બંને ચલની ઘાતાંક કેવી હોય? એક હોય. તો એવા સમીકરણોને દ્વિચલ સુરેખ સમીકરણ કહે છે. આપણે હવે એનું પ્રમાણિત સમીકરણ જોઈએ. દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ ax પ્લસ by પ્લસ c બરાબર 0, જ્યાં a ડઝ નોટ ઇક્વલ ટુ 0, અથવા એટલે અહીંયા આગળ શરત છે એ આવી થઈ જશે કે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ડઝ નોટ ઇક્વલ ટુ 0. જોજો, સુરેખ સમીકરણમાં ખાલી a ડઝ નોટ ઇક્વલ ટુ 0 હતું, અહીંયા મેં એવું લખ્યું a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ડઝ નોટ ઇક્વલ ટુ 0. એ એટલા માટે કે જો વર્ગ ન લો તો એ માઇનસ હોય, એટલે a માઇનસ b એટલે એ પાછું 0 થવાની શક્યતા ખરી,
બરાબર, એટલે એ ડઝ નોટ ઇક્વલ ટુ 0 હોય. એનો મતલબ ફરીવાર કે ax પ્લસ by પ્લસ c બરાબર 0 એ દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ છે. પણ એના માટેની શરત એ છે કે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ડઝ નોટ ઇક્વલ ટુ 0. એનો મતલબ એવો થાય કે a અને b બંને સાથે શૂન્ય ન હોય, બંને સાથે શૂન્ય ન હોય. એટલે કે જો a 0 હોય તો b 0 ન હોય, અને જો b 0 હોય તો a 0 ન હોય. એ એટલા માટે કે જો a બરાબર 0 અને b બરાબર 0 બંને એક સાથે 0 હોય, a પણ 0 હોય, b પણ 0 હોય, તો આ 0 થઈ ગયું પદ, આ પણ પદ 0 થઈ ગયું, અને c બરાબર 0 મળ્યું. એટલે કે આખું પદ c બરાબર 0, એટલે કોઈ પદ જ નથી મળતું આપણને, કોઈ સમીકરણ જ નથી મળતું. બરાબર, તો ત્યારે આપણને દ્વિચલ સુરેખ સમીકરણ મળે નહીં. બરાબર, તો એટલા માટે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ડઝ નોટ ઇક્વલ ટુ 0, મતલબ કે a અને b બંને એક સાથે શૂન્ય ન હોવા જોઈએ. બીજું કે તથા a b અને c વાસ્તવિક સંખ્યા હોય, a b c વાસ્તવિક સંખ્યા હોય અને a અને b બંને એક સાથે શૂન્ય ન હોય, ત્યારે ax પ્લસ by પ્લસ c બરાબર 0 ને દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ કહેવાય. તો દ્વિચલ સુરેખ સમીકરણ છે એનું પ્રમાણિત સ્વરૂપ છે એ તમને ખબર પડી ગઈ. હવે કોને કહેવાય પ્રમાણિત સ્વરૂપ? તો કે ax પ્લસ by પ્લસ c બરાબર 0. આ એનું પ્રમાણિત સ્વરૂપ છે. તો એવા પ્રમાણિત સ્વરૂપના કેટલાક ઉદાહરણ છે એ આપણે અહીંયા આગળ જોઈએ. ચલો, પેલું હું અહીંયા બધા પ્રમાણિત સ્વરૂપ જ લખીશ સીધું, કે 3x પ્લસ y પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. તો આ સમીકરણ છે એને હું દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સમીકરણ સાથે સરખાવું તો જુઓ તો જોઈ બરાબર છે એના સ્વરૂપમાં આવે છે? તો કે હા, ને દ્વિચલ સુરેખ સમીકરણ સાથે સરખાવતા દ્વિચલ સુરેખ સમીકરણ કયું છે? ax પ્લસ by પ્લસ c બરાબર 0. એની સાથે સરખાવવું તો અહીંયા આગળ a કોણ છે? તો કે x નો સહગુણક. બરાબર, b કોણ છે? y નો સહગુણક. એ પણ અહીંયા આપણે લખી લઈએ. a બરાબર x નો સહગુણક, પછી b બરાબર y નો સહગુણક, અને c બરાબર અચળ પદ. c કોણ છે? અચળ પદ. બરાબર, સહગુણક એટલે એની સાથે ગુણાયેલી કોઈ સંખ્યા, એને સહગુણક કહેવાય. તો a કોણ છે? x નો સહગુણક. તો x નો સહગુણક અહીંયા કેટલો છે? 3. તો a બરાબર કેટલા થયા? 3. પછી b બરાબર y નો સહગુણક. તો b બરાબર અહીંયા y ના ગુણકમાં કાંઈ નથી, એનો મતલબ એક હશે. કોણ હશે? જેના ગુણકમાં કોઈ ન હોય એના ગુણકમાં કોણ હોય? એક તો હોય જ, હોય ને? સરસ. તો b બરાબર 1 અને c બરાબર અચળ પદ કેટલું છે? 1. તો આ છે એ કોણ છે? દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ. તો હજી આપણે એક બે જોઈએ પ્રમાણિત સ્વરૂપ. ધારો કે આમ આપ્યું હોય x પ્લસ √5 ઇઝ ઇક્વલ ટુ 0. x પ્લસ √5 ઇઝ ઇક્વલ ટુ 0. તો આ પણ દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ કહી શકાય. કઈ રીતે? જુઓ તો કે એને આ રીતે પહેલા દર્શાવવું પડે. x પ્લસ 0y 0 ઇન્ટુ y પ્લસ √5 ઇઝ ઇક્વલ ટુ 0. તો જો કોઈ સમીકરણ છે એ દ્વિચલ સુરેખ સમીકરણના પ્રમાણિત સ્વરૂપમાં ન આપેલું હોય તો એને પહેલા આપણે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવું પડે. બરાબર, તો મેં અહીંયા આગળ એને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવ્યું છે, એટલે એને પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવ્યું છે, એટલે ગોઠવવું પડે પહેલા. તો આ ગોઠવવાનો દાખલો હતો પ્રમાણિત સ્વરૂપમાં. જો ન આપ્યો હોય તો ગોઠવવાનો હજી વિશેષ દાખલાઓ છે એ આપણે જોશું.
બરાબર. તો આને આની સાથે સરખાવવું પ્રમાણિત સમીકરણ સાથે દ્વિચલ સુરેખ સમીકરણના, તો a બરાબર કેટલા આવે છે 1, b બરાબર 0 અને c બરાબર √5. ટૂંકમાં દ્વિચલ સુરેખ સમીકરણ છે એમાં ઇક્વલ ટુ 0 હોવું જોઈએ. બરાબર. હજી જોઈએ આપણે x/5 પ્લસ y/2 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર. તો આ પણ કેવું છે? દ્વિચલ અને ચલની ઘાતાંક એક એક છે એટલે દ્વિચલ સુરેખ સમીકરણ છે. તો ને દ્વિચલ સુરેખ સમીકરણના પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવતા a બરાબર કેટલા મળશે? તો કે x નો સહગુણક હોય એ મળે. તો x નો સહગુણક કેટલો છે અહીંયા 1/5, પછી b નો સહગુણક y નો સહગુણક b એટલે 1/2 અને c અચળ પદ 1. બરાબર. તો આ રીતે આપણે કોઈ સમીકરણ આપેલું હોય, એ સમીકરણ છે એ દ્વિચલ સુરેખ સમીકરણ છે કે નહીં એ ચકાસી શકાય. કઈ રીતે? તો કે a b c વાસ્તવિક સંખ્યા હોવી જોઈએ અને a અને b બંને એક સાથે 0 હોવા જોઈએ નહીં. તો જે સમીકરણ છે એ સમીકરણ કેવું હશે? દ્વિચલ સુરેખ સમીકરણ. અને જો દ્વિચલ સુરેખ સમીકરણમાં ન આપ્યું હોય તો એને ગોઠવવું પડે. તો એવા પણ આપણે એક્ઝામ્પલ જોઈએ કે જો ન આપ્યું હોય તો એને આપણે ગોઠવીએ અને પછી a અને b મેળવીએ. તો દ્વિચલ સમીકરણ, જો કોઈ સમીકરણ આપેલું છે દ્વિચલ સુરેખ, તો એને પહેલા એના પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવો અને a b c ના કિંમતો મેળવો. એવા પણ આપણે દાખલાઓ જોઈએ. ચલો હવે આપણે જોવાનું છે દ્વિચલ સુરેખ સમીકરણ ને પ્રમાણિત સ્વરૂપે ગોઠવવા અને a b c ના અથવા તો a b c ની કિંમતો મેળવવી. બરાબર. તો એવા કેટલાક એક્ઝામ્પલ આપણે જોઈએ કે જે દ્વિચલ સુરેખ સમીકરણ હોય પણ એના પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવેલું ન હોય. તો એને પહેલા આપણે પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવશું અને પછી એના પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવી a b અને c ની કિંમત મેળવવાની છે. બરાબર. તો પહેલું કામ આપણે એવું કરશું કે એનું પ્રમાણિત સ્વરૂપ કોણ છે એ લખી લઈએ. દ્વિચલ સુરેખ સમીકરણ નું પ્રમાણિત સ્વરૂપ કયું છે? પ્રમાણિત સ્વરૂપ હજી હમણાં જોઈ જ રહ્યા છે આપણે. ax પ્લસ by પ્લસ c બરાબર 0, a અને b સાથે શૂન્ય ન હોય. આ એની શરત છે. a અને b સાથે શૂન્ય ન હોય એટલે અથવા તો એને એમ પણ લખાય કે a² પ્લસ b² ડઝ નોટ ઇક્વલ ટુ 0. બરાબર. તો હવે એવા કેટલાક એક્ઝામ્પલ છે હું અહીંયા લખું છું. પેલું કે 3x ઇઝ ઇક્વલ ટુ y -5. ચલો અહીંયા આપણને આપ્યું છે દ્વિચલ, બે ચલ આપ્યા છે, બેની એક એક ઘાત છે. તો એ દ્વિચલ સુરેખ સમીકરણ છે પણ એના પ્રમાણિત સ્વરૂપમાં નથી આપ્યું. પ્રમાણિત સ્વરૂપ ક્યારે હોય? જ્યારે ઇક્વલ ટુ 0 આવતું હોય. ax પ્લસ by પ્લસ c બરાબર 0 હોય તો અને તો જ એને પ્રમાણિત સ્વરૂપ કહેવાય ને. તો પેલા આપણે આપેલ સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણના પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવવું પડે. એટલે આ સ્વરૂપમાં ગોઠવવાનું. આ સ્વરૂપમાં ગોઠવા પછી a અને b એટલે આની સાથે સરખાવશું એટલે a b અને c ની કિંમત મળશે. બરાબર. તો આપણે એ કામ કરવાનું. ચલો તો પેલા પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવવા માટે બધું આ બાજુ લઈ આવીએ. બરાબરની ઇક્વલ ટુ 0 લાવવું છે આપણે.
પેલી બાજુ 0 લાવવું છે એટલે આ બધા પદ છે બે પદ એને હું આ બાજુ લઈ આવું. ચલો આ બાજુ લાવું એટલે શું આવે 3x. y કેવો છે પ્લસ છે આ બાજુ આવે તો કેવો થાય માઇનસ થાય. કેવો થાય માઇનસ એટલે માઇનસ y. પછી આ -5 છે -5 છે આ બાજુ આવશે તો પ્લસ બરાબર. અહીંથી બધું આ બાજુ લઈ આવીએ તો અહીંયા કોણ વધે મીંડો કોણ વધે 0. તો આ સમીકરણ છે એ આપણને પ્રમાણિત સ્વરૂપે મળ્યું નહીં. હજી અહીંયા બધે પ્લસ છે તો હજી એક સ્ટેપ વધારી શકાય કે તેથી 3x પ્લસ -1 ઇન્ટુ y પ્લસ 5 બરાબર 0. બરાબર. અહીંયા y ના ગુણકમાં કેટલા હશે -1 પ્લસ માઇનસ એટલે -1 ને હું લખી શકું પ્લસ ઇન્ટુ -1 ઇન્ટુ y પ્લસ 5 બરાબર 0. ને દ્વિચલ સુરેખ સમીકરણ ના પ્રમાણિત સ્વરૂપ ax પ્લસ by પ્લસ c બરાબર 0 સાથે સરખાવતા. ચલો હવે આની સાથે સરખાવું તો એ કોણ છે તો કે x નો સહગુણક. x નો સહગુણક અહીંયા કેટલો દેખાય છે 3. તો તેથી a બરાબર કેટલા થશે 3. પછી b કોણ છે b છે એ y નો સહગુણક છે y નો સહગુણક. તો અહીંયા આગળ y નો સહગુણક કોણ છે -1 -1. પછી c એટલે અચળ પદ જેમાં ચલની ઘાત 0 હોય બરાબર ને. તો c બરાબર અચળ પદ આમાં કોણ દેખાય છે 5. તો આ રીતે પેલા સમીકરણને એના પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવાનું અને પછી a b c ની કિંમત મેળવવાની, જેમાં a b અને c પૈકી ત્રણેય વાસ્તવિક સંખ્યા હોવી જોઈએ. તો અહીંયા આગળ વાસ્તવિક સંખ્યા દેખાય છે 3 - 1 5 કોણ છે વાસ્તવિક સંખ્યા છે. a અને b બંને એક સાથે 0 ન હોવા જોઈએ. તો અહીંયા આગળ બે 0 નથી બરાબર, એકય 0 નથી એમાં તો વેલિડ છે. એટલે કે a અને b ની કિંમત મળી ગઈ એટલે આ સમરૂપ જે છે એ કેવું થઈ ગયું દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ. રેડી. ચલો બીજો દાખલો હજી એક જોઈએ. ધારો કે આમ આપ્યું હોય x/5 ઇઝ ઇક્વલ ટુ 1 - 3y/3. ચલો આમ આપ્યું છે તો એને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવા માટે પહેલા તો ઇક્વલ ટુ 0 આવવું જોઈએ. ઇક્વલ ટુ 0 તો પેલા બે પદ છે ને આ બાજુ લઈ આવવાના. તો x/5 હવે અહીંથી હું -y/3 છે એને આ બાજુ લઈ આવું એટલે પ્લસ થઈ જશે. માઇનસ હોય આ બાજુ આવે કેવું થાય માઇનસ, આ બાજુ આવે કેવું થાય પ્લસ. તો પ્લસ y/3. હવે પેલી બાજુ 1 કેવો છે પ્લસ, હું એને આ બાજુ લઈ આવીશ તો કેવો થઈ જશે માઇનસ. તો -1 ઇઝ ઇક્વલ ટુ 0. તો હજી આનું એક સ્ટેપ હું આમ વધારીને લખું કે 1/5 ઇન્ટુ x 1/5 ગુણ્યા x પ્લસ 1/3 ગુણ્યા y અને પ્લસ -1 ઇઝ ઇક્વલ ટુ 0. આમ લખી શકાય પ્લસ -1 માઇનસ પ્લસ માઇનસ થઈ જવાનું. એટલે હું આને આમ લખી શકું પ્લસ ઇન્ટુ -1. તો 1/5 ગુણ્યા x પ્લસ 1/3 ગુણ્યા y પ્લસ -1 બરાબર 0. તો આ હવે કેમાં મળી ગયું આપણને ને દ્વિચલ સુરેખ સમીકરણ ના પ્રમાણિત સ્વરૂપ ax પ્લસ by પ્લસ c બરાબર 0 સાથે સરખાવતા. ચલો એની સાથે સરખાવું તો મને a બરાબર કેટલા મળે 1/5, b બરાબર કેટલા મળે તો કે y નો સહગુણક 1/3 અને c બરાબર કેટલા મળે અચળ પદ. c બરાબર અચળ પદ કોણ છે -1. રેડી. અથવા
જો તમારે આમ ન દર્શાવવું હોય, હજી એનું સાદુરૂપ આપવું હોય તો આ પદથી આગળ હજી સાદુરૂપ આપી શકાય, અથવા બીજી રીત જોઈએ તો અહીંયા આગળ આ પદથી સાદુરૂપ આપો. કયું પદ મળ્યું છે આપણને? x/5 પ્લસ y/3 -1 બરાબર 0. તો અહીંથી હું અલગ રીતે પણ ગણી શકું. કઈ અલગ રીતે? તો કે લસા લઈને એટલે કે છેદ સરખા કરવાના બધાયના. હવે બધાયના છેદ સરખા કરવા હોય તો અહીંયા 3 વડે ગુણાવવું એટલે 5 તેરી 15 ને અહીંયા ઉપર નીચે 3 વડે, અહીંયા 5 વડે ને અહીંયા 15 વડે ગુણાવવા પડે. તો તેથી 3x/15 પ્લસ 5y/15 માઇનસ 15/15 એટલે 1 લખાય, 15 કેન્સલ. તો બધાયના છેદ સમાન છે એટલે હું લખી શકું કે 3x પ્લસ 5y માઇનસ 15 આખાના છેદમાં 15 બરાબર 0. છેદ સમાન તો અંશનો સરવાળો કે બાદબાકી જે હોય એ. બરાબર. તો હવે છેદ છે એ પેલી બાજુ જાય, ભાગાકાર છે પેલી બાજુ જાય તો ગુણાકાર એટલે 0 ગુણ્યા 15 એટલે તો 0 થઈ ગયું. એટલે મને મળ્યું 3x પ્લસ 5y માઇનસ 15 બરાબર 0. તો હવે આને હું આના પ્રમાણિત સમીકરણ સાથે સરખાવું તો a બરાબર મને મળશે 3, પછી b બરાબર મળશે 5 અને c બરાબર મળશે -15. રેડી? તો આ રીતે કોઈ સમીકરણ આપેલું હોય, દ્વિચલ સુરેખ સમીકરણ, એને એના પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો અને પછી એને પ્રમાણિત સમીકરણ સાથે સરખાવો એટલે તમને a, b અને c ની કિંમત મળે. રેડી? હજી એક દાખલો આપણે જોઈએ. ચલો હજી એક દાખલો જોઈએ. કેટલામાં? ત્રીજો. કે 5x ઇઝ ઇક્વલ ટુ 2. 5x ઇઝ ઇક્વલ ટુ 2. તો હવે આમાં y વાળું પદ નથી તો એ લાવવા માટે પહેલા તો આ બે ને આ બાજુ લાવવું પડશે. તો હું આને આમ લખી શકું 5x પ્લસ 0 ગુણ્યા y. y વાળું પદ નથી એનો મતલબ એનો સહગુણક કેવો હશે? મીંડું. હા, 0. અને 2 પેલી બાજુ પ્લસ છે, આ બાજુ આવે તો -2 બરાબર 0. ચલો મળી ગયું આપણને પ્રમાણિત સ્વરૂપ. તો હવે આને સરખાવું તો a બરાબર 5, b બરાબર 0 અને c બરાબર -2. તો અહીંયા પ્લસ છે, પ્રમાણિત સ્વરૂપમાં કેવું છે? અહીંયા પ્લસ, પણ અહીંયા -2 આપ્યા એટલે આપણે આખું -2 લેવું પડે c બરાબર. અથવા તો અહીંયા કેમ આપણે લખીએ છીએ પ્લસ -2 એમ લખી શકાય ત્યાં પણ. રેડી? તો આ રીતે આપણે કોઈ સમીકરણ છે દ્વિચલ સુરેખ સમીકરણ, એ આડાવડું આપ્યું હોય એને આપણે એના પ્રમાણિત સ્વરૂપને ટાઈપ ગોઠવવાનું. પ્રમાણિત સ્વરૂપ જે છે એ પ્રમાણે એને ગોઠવવાનું. એ ગોઠવ્યા પછી એને પ્રમાણિત સમીકરણ સાથે સરખાવો. પ્રમાણિત સમીકરણ અહીંયા છે એની સાથે સરખાવો એટલે a, b અને c ની કિંમત મળે. બસ આપણે આ સ્વાધ્યાય 4.1 આટલું કરવાનું છે. જો પ્રમાણિત સ્વરૂપ ન આપ્યું હોય તો એને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવવો અને પછી a, b, c અને કિંમત મેળવો. બરાબર? તો ચલો હવે આપણે જઈએ સ્વાધ્યાય 4.1. મિત્રો હવે તમારી ટેક્સ્ટ બુક લ્યો, વિડીયો પોઝ કરો, પહેલાં સ્ટોપ કરો અને ટેક્સ્ટ બુક કાઢો. ચલો ટેક્સ્ટ બુક લઈ લીધી. હવે સ્વાધ્યાય 4.1 એમાં દાખલા નંબર 1 જુઓ. દાખલા નંબર 1 એમાં એવું કીધું કે નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં 2 ગણી અથવા તો બમણી છે. તો આ વિધાનને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવો. હવે કાઉન્સમાં આપ્યું છે કે નોટબુકની કિંમતને x લ્યો અને પેનની કિંમતને y લ્યો. બરાબર? તો અહીંયા આપણે શરૂઆત કરીએ તો ધારો કે નોટબુકની કિંમત x રૂપિયા છે તથા પેનની કિંમત રૂપિયા y છે. એ આપણે ધારી લીધું. હવે આપણને એવી માહિતી આપી છે તો આપેલ માહિતી મુજબ નોટબુકની કિંમત
પેનની કિંમત કરતા બમણી અથવા તો 2 ગણી છે, આવી માહિતી આપણને આપેલી છે કે નોટબુકની કિંમત છે એ પેનની કિંમત કરતા 2 ગણી છે. તેથી નોટબુકની કિંમત કેટલી છે તો કે x, એના બરાબર કેટલી છે તો કે પેનની કિંમત કરતા 2 ગણી, એટલે પેનની કિંમત છે ને 2 વડે ગુણાવો ત્યારે બે સમાન કિંમત થાય. બરાબર. ધારો કે કોઈ નોટબુક છે એ 15 રૂપિયાની આવતી હોય, સોરી કોઈ નોટબુક છે એ 20 રૂપિયાની આવતી હોય ને કોઈ પેન છે એ 10 રૂપિયાની આવતી હોય, તો 10 ગુણ્યા 2 એટલે 20 થયા અને નોટબુકની કિંમત કેટલી છે 20 રૂપિયા, એટલે નોટબુકની કિંમત અને પેનની કિંમત એને 2 વડે ગુણાવું ત્યારે બે 20-20 રૂપિયા થઈ ગયા સમાન. બરાબર. તો હું અહીંયા આગળ લખી શકું કે x બરાબર 2 ગુણ્યા y, ત્યારે બે કેવા થાય સમાન. એટલે કે પેનની જે કિંમત છે, પેનની કિંમત છે એને હું 2 વડે ગુણાવું ત્યારે મને કોણ મળે તો કે x ની કિંમત મળે, નોટબુકની કિંમત મળે. કોની કિંમત મળે? નોટબુકની. તો અહીંયા આપણને આ સમીકરણ મળી ગયું. તો એને હું આમ લખી શકું કે x - 2y બરાબર 0. 2y પેલી બાજુ પ્લસ છે, આ બાજુ લઈ આવું એટલે 0 થઈ ગયું. તો આમ આપેલ મળેલ જે સમીકરણ છે, આ સમીકરણ, આમ સમીકરણ x - 2y બરાબર 0 એ માંગેલ દ્વિચલ સુરેખ સમીકરણ છે. બરાબર. આપણી પાસે કયું દ્વિચલ સુરેખ સમીકરણ માંગ્યું છે તો કે નોટબુક અને પેનથી જે માહિતી આપી છે એના પરથી એક સમીકરણ મળે. એ સમીકરણ કેવું છે? દ્વિચલ સુરેખ સમીકરણ છે એવું આપણે દર્શાવવાનું છે. તો આપણે દર્શાવ્યું કે કેવું છે? દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે મળે. રેડી? ચલો હવે સ્વાધ્યાય 4.1 દાખલા નંબર 2, એમાં એવું કીધું કે નીચે દર્શાવેલ દ્વિચલ સુરેખ સમીકરણોને ax + by + c બરાબર 0 તરીકે દર્શાવો અને દરેક કિસ્સામાં a, b અને c ની કિંમતો શોધો. તો અહીંયા આગળ તમને 8 દાખલા આપ્યા છે. બરાબર. એમાં 1-2 જોઈએ અને બાકી તમારે જાતે ગણવાના રહેશે હોમવર્કમાં. બરાબર. ફરીવાર હોમવર્કમાં શું ગણવાનું? ઉદાહરણ 1, ઉદાહરણ 2 અને સ્વાધ્યાય 4.1 એના દાખલા નંબર 2, એમાં હું જે દાખલા ગણાવું એ સિવાયના હોમવર્કમાં ગણવાના છે અને જે ગણાવેલા છે એ પણ તમારે હોમવર્કમાં એકવાર ગણવાના રહેશે. ચલો, તો પેલું આપ્યું છે 2x + 3y બરાબર 9.35. અહીંયા ઉપર 5ની ઉપર લીટો આપ્યો છે. હવે 5ની ઉપર લીટો એનો મતલબ એ સંખ્યા અનંત છે, એ વિચરાયેલી છે. બરાબર. એટલે કે એ અનંત સુધી જઈ શકે. એટલે 5, 5, 5, 5, 3, 9.3 પછી 5, 5, 5 અનંત સુધી, એટલે એ લીટો દર્શાવ્યો છે. એને તો એને પહેલા આપણે મૂળ સ્વરૂપ જે છે દ્વિચલ સુરેખ સમીકરણનું એમાં ફેરવીએ. તો એના સમીકરણમાં લાવવા માટે પહેલા આપણે શું કરશું તો કે આ બરાબર ઇઝ ઇક્વલ, બરાબરની પેલી બાજુ 0 લાવવાનો. બરાબરની પેલી બાજુ 0 લાવવો એટલે બરાબરની પેલી બાજુ જે કાંઈ હોય એને આપણે આ બાજુ લઈ આવવાનું. તો 2x + 3y, હવે આ છે એ કેવું છે તો કે પ્લસ, આ બાજુ આવે કેવું થઈ જાય? -9.3555. અનંત આવૃત છે. એ કેવું છે? અનંત આવૃત. અને જો અહીંયા આગળ ખાલી 9.35 હોય તો એ શાંત આવૃત, એટલે ત્યાંથી આગળ જતું નથી. અહીંયા ઉપર લીટો એનો મતલબ 9.35 ઉપર લીટો એટલે 9.355555 અનંત સુધી, એટલે અનંત આવૃત દર્શાવે. શું દર્શાવે? અનંત આવૃત. એટલે એનાથી કોઈ મોટો ઇશ્યુ નથી. બરાબર. બરાબર 0. તો હવે આપણને જે જોઈએ એ મળી ગયું. દ્વિચલ અને સુરેખ, એક એક ઘાત એટલે સુરેખ. બરાબર. એનું પ્રમાણિત સ્વરૂપ મળી ગયું ને દ્વિચલ સુરેખ સમીકરણ ના
પ્રમાણિત સ્વરૂપ ax પ્લસ by પ્લસ c બરાબર 0 સાથે સરખાવતા a બરાબર કેટલા મળશે 2, b બરાબર કેટલા મળશે 3 અને c બરાબર -9.3 અને 5 ઉપર અનંત આવૃત. 5 છે એ કેવી છે? અનંત આવૃત સંખ્યા છે, અનંત સુધી જશે. 5 5 5 5 5 બરાબર. તો આપણને જે કીધું કે આપેલ જે સમીકરણ છે એને દ્વિચલ સુરેખ સમીકરણના પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો, એટલે આપણે દર્શાવ્યું અને એના પરથી a b અને c ની કિંમત મેળવો, જે આપણે મેળવી. બરાબર. તો આ રીતે એની કિંમત મેળવવાની. સેકન્ડ છે, બીજો દાખલો આપ્યો છે x - 5y - 10 બરાબર 0. x - y/5 -10 બરાબર -10 બરાબર 0. તો પહેલાં તો આને આપણે પ્રમાણિત સ્વરૂપમાં લાવવું હોય તો હું આને આમ લખી શકું કે x પ્લસ -1/5 ગુણ્યા y પ્લસ -10 બરાબર 0. જો આમ ન લખો તો પણ ચાલે. રેડી? હજી આનું તમારે વધારે સાદું રૂપ આપવું હોય તો મેં કીધું એમ લસા લેવાનો. બરાબર. બધા એના છેદ સરખા કરી દેવાના, એટલે એ લસા સ્વરૂપે થઈ ગયું. પણ આમ પણ આપણે દર્શાવી શકીએ. તો આ મળી ગયું આપણને ને દ્વિચલ સુરેખ સમીકરણ ના પ્રમાણિત સ્વરૂપ ax પ્લસ by પ્લસ c બરાબર 0 સાથે સરખાવતા a બરાબર કેટલા મળે? x. x ના ગુણકમાં કાંઈ નથી, એનો મતલબ 1. પેલા કીધું મેં કે જેના ગુણકમાં, જે ચલના ગુણાકારમાં કાંઈ ન હોય એના ગુણાકારમાં 1 તો હોય જ. બરાબર. તો x એટલે અહીંયા 1 × x હશે, એટલે a બરાબર 1. પછી b બરાબર y નો સહગુણક, y ના ગુણકમાં કેટલા છે? -1/5 અને c બરાબર અચળ પદ કેટલું છે? -10. રેડી? તો આ રીતે આગળના 6 દાખલા છે, બરાબર, એ તમારે જાતે ટ્રાય કરવાની છે. હોમવર્કમાં ન આવડે તો મારો સંપર્ક કરો વોટ્સઅપમાં, હું તમને કરાવીશ. ઓકે? તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.